કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેશ ગાંધી અને આપણે જેની આતુરતાથી વાટ જોયા હતા, જે ભરતીની આપણે વાટ જોયા હતા, તે આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા બમ્પર ભરતી 4304 જગ્યા પર ભરતી આવી છે મિત્રો. તો GSSB દ્વારા વર્ગ 3ની અંદર 4304ની ભરતી છે. તો આજના સેશનમાં આપણે એ જ જોવાના છે કે આ ભરતી માટે ખરેખર જે પરીક્ષાની જે પદ્ધતિ જે છે, જેમાં ગુજરાત સરકારે એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગીએ જે બે વિભાગ પાડ્યા છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. તો આપણે ગ્રુપની પસંદગી કેવી રીતે કરશું? આ પરીક્ષા આપવા માટે આપણી લાયકાત કેવી હોવી જોઈએ? આપણી પરીક્ષા પદ્ધતિ કયા પ્રકારની હશે અને આપણે કયો અભ્યાસક્રમ તૈયાર કરવો જોઈએ? તો એ બધી જ માહિતી જે છે આજના સેશનમાં તમને મળશે. તો મિત્રો ખાસ કરીને જે છે આજનો સેશન પહેલેથી છેલ્લે સુધી જરૂર જોજો. તો મિત્રો પ્રથમતા તો જે છે કે પ્રાથમિકતા આપણે એમ કે પ્રથમ કામ પ્રાથમિકતા આપણા માટે શું છે? તો ફોર્મ ભરવાનું કામ. ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ પર જવાનું છે? ojas.gujarat.gov.in. તો આ વેબસાઇટ પર જઈને પ્રાથમિકતા તો એ છે કે આપણે પહેલાં ફોર્મ ભરવું. હવે ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુ પર આપણે ધ્યાનમાં રાખવી? તો પ્રથમ તો શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, એના વિશે પણ હું તમને બધી ડિટેલ આપીશ. અને આ બધી માહિતી જે છે એ તમને મળશે. એ કઈ જગ્યાએ મળશે? તો આ બીજી વેબસાઇટ જે સરકારે આપી છે GSSB.gujarat.gov.in, કે જેની અંદર ભરતી પ્રક્રિયાની તમામ સૂચના તમને આની અંદર મળી રહેશે, એટલે અવેલેબલ છે. તમે અહીંયાથી PDF ડાઉનલોડ કરી શકો, એ પૂરી માહિતી જે છે એ તમે વાંચી શકો અને એ પૂરી માહિતી વાંચ્યા પછી જ તમારે ફોર્મ ભરવાનું. ફોર્મ ભરવાની જે તારીખ છે એ છે 4/1/2024 થી 31/1/2024 સુધી. તો મિત્રો ખાસ કરીને પ્રાથમિકતા તો એ જ છે આપણા માટે કે પ્રથમ તો વેબસાઇટ પર જાઓ, બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરો અને પહેલાં તો ફોર્મ ભરો. ફોર્મ છેલ્લે તારીખ સુધી બાકી રાખવાનું નથી. તમે જેટલું ફોર્મ વહેલું ભરશો એટલી જ તમે પરીક્ષાની સ્ટ્રેટેજી તમે બનાવી શકો. તમારે તૈયારી કેવી રીતે કરવાની એની પણ તમે પ્રોપર એક સ્ટ્રેટેજી વેઝ તમે તૈયારી કરી શકો. તો મિત્રો પ્રાથમિકતા તો આપણી આ છે. એના પછી બધા જ વિદ્યાર્થીઓને એ જ માઇન્ડમાં છે કે પરીક્ષાની પદ્ધતિ કેવી છે અને કેવી રીતે લેવાશે. તો મિત્રો આ વખતે એવું હશે કે જે પરીક્ષાની પદ્ધતિ જે છે એ 2 તબક્કામાં છે. એક તો પ્રાથમિક પરીક્ષા અને બીજી છે મુખ્ય પરીક્ષા. હવે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી આ વખતે જે બહાર કાઢ્યું છે, જે પદ્ધતિ આપણે એમ કહીએ છીએ કે CCE કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, એનો અર્થ એ થાય કે હવે જે છે આ જેટલી પણ ભરતી પડી છે જે આપણે જોશું એના 2 વિભાગ પાડ્યા છે. એક વિભાગ છે ગ્રુપ એ અને બીજો વિભાગ છે ગ્રુપ બી, જે આપણે ડિટેલમાં આના પછી જોશું. તો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે એક કોમન પરીક્ષા લેવામાં આવશે. ઓકે, અને એ પરીક્ષા જે છે એ CBRT બેઝ એટલે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ કન્ડક્ટ થશે. અને આ જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ કન્ડક્ટ થશે એ ટોટલી કેવું હશે? MCQ બેઝ હશે. એટલે MCQ પદ્ધતિ વડે તમારે આ એક્ઝામ આપવાની છે. અને ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે આ એક્ઝામ કઈ હશે? કોમન હશે. એટલે બંને ગ્રુપે આ પ્રાથમિક એક્ઝામ તમારે આપવાની હશે. જે આ પ્રાથમિક એક્ઝામમાંથી પાસ થશે એ જ બીજા તબક્કામાં જઈ શકશે, એટલે મુખ્ય પરીક્ષા એ આપી શકશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય. હવે જ્યારે આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો અહીંયા મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા અલગ અલગ રહેશે. બંનેના પેપર અલગ અલગ છે. અને અલગ અલગ કેવી રીતે છે મિત્રો? ગ્રુપ એ વર્ણનાત્મક છે એટલે ડિસ્ક્રિપ્ટિવ છે, રાઇટિંગ લખવાનું આવશે, બરાબર, એટલે લેખન આવશે. ગ્રુપ બી CBRT કોમ્પ્યુટર બેઝ છે, ફરીથી MCQ બેઝ હશે. તો અહીંયા મિત્રો જે GSSB એ જે તૈયાર કર્યો છે કે જે છે આ બધી જે છે કે જેટલી પણ આપણે ભરતીઓ જે છે એને 2 વિભાગમાં પાડ્યું, ગ્રુપ એ અને ગ્રુપ બી, જેમાં ગ્રુપ એની અંદર ડિસ્ક્રિપ્ટિવ આવશે એટલે વર્ણનાત્મક આવશે અને ગ્રુપ બીની અંદર કોમ્પ્યુટર બેઝ MCQ બેઝ પરીક્ષા લેવામાં આવશે. તો અહીંયા જે છે પરીક્ષાની પદ્ધતિ આ રીતે હશે, પ્રાથમિક પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા. એના પછી આપણે જોઈએ કે ખાસ કરીને આ બધી ભરતી કઈ કઈ છે. તો ગ્રુપ એ અને ગ્રુપ બીની આપણે વાત કરીએ તો જે આ વખતે સરકારે જે બધી ભરતી પાડી છે એમાં તમે જોઈ શકો છો કે જુનિયર ક્લાર્ક, ઓકે, જુનિયર ક્લાર્ક વર્ગ 3 વધુમાં વધુ ભરતી કેમાં છે? જુનિયર ક્લાર્ક વર્ગ 3 2018 જગ્યા જે છે એ આની અંદર છે. સિનિયર ક્લાર્કમાં 532 છે, હેડ ક્લાર્કમાં 169 છે, ઓફિસ આસિસ્ટન્ટ 210, જુનિયર ક્લાર્ક 590 કલેક્ટર કચેરીની અંદર. અને પછી બધી 2-3 સબ રજિસ્ટરમાં 45 છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે છે સબ રજિસ્ટર ગ્રેડ 2માં 53, સ્ટેમ નિરીક્ષક 23, સમાજ કલ્યાણમાં 46, સમાજ કલ્યાણ નિરીક્ષણમાં 102, મદદનીશ આદિજાતિમાં 65, અહીંયા આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3માં 372. અને કુલ જે ભરતી જે છે એ કેટલી છે? 4304.
એટલે આટલી બધી જે છે પોસ્ટ તમે જોઈ શકો છો કે આટલી બધી પોસ્ટ પર ભરતી થવાની છે અને કુલ ભરતી થશે 4304ની અંદર. તો મિત્રો આની અંદર જે છે કે આપણે જે ગ્રુપ બીમાં જે જશે એમાં ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. ગ્રુપ બીની અંદર આવે છે જુનિયર ક્લાર્ક. ગ્રુપ બીમાં આ કેમાં જશે? ગ્રુપ બીમાં જશે જુનિયર ક્લાર્ક, જેમાં 2018 છે. અને બીજું ગ્રુપ બીમાં કયું જશે? આ 18 નંબરનું 372 જે છે એ ગ્રુપ બીમાં જશે. એટલે ફક્ત જે છે જુનિયર ક્લાર્ક વર્ગ 3 એ ગ્રુપ બીમાં અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3 એ જ ગ્રુપ બીમાં જશે. બાકી બધા કેમાં જશે? ગ્રુપ એમાં જશે. અને આનું ટોટલ તમે મારો કે 2018 અને 372, તો અહીંયા તમે જોઈ શકો છો કે 2390 કુલ વેકેન્સી જે છે એ ગ્રુપ બીની અંદર કેટલી છે? 2390. એટલે 1900 જેવી વેકેન્સી કેમાં જશે? ગ્રુપ એમાં જશે. એટલે મિત્રો આ શા માટે તમને કહું છું? એનું કારણ છે કે તમે જેની તૈયારી કરવા માંગો છો એટલે ગ્રુપ એ અને ગ્રુપ બી. તો અહીંયા ગ્રુપ બીમાં 2 વિભાગ આપ્યા છે, જુનિયર ક્લાર્ક છે અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે, જે ગ્રુપ બીમાં જશે. અને બાકીની બધી જ જે છે પોસ્ટ એક એમાં જશે, ગ્રુપ એમાં જશે. અને એ જ પ્રમાણે એનું જે છે પગાર ધોરણ પણ બદલાશે, જે આપણે પછીના ભાગમાં આપણે જોશું કે કેટલું પગાર ધોરણ હશે. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયા છે. તો આ પ્રમાણે જે છે તમામ ભરતીઓ છે. પછી માજીક સૈનિક, શારીરિક અશક્તિ અને એના પછી જે છે બિન અનામત અને ઓબીસી અને SC ST માટે જે કેટેગરી જે છે તે બધી અલગ અલગ જગ્યાઓ હશે. ચાલો તો આગળ વધીએ આપણે. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો છે. આના પછી આપણે જોઈએ તો ખાસ કરીને હવે આપણે જોઈએ કે જે ફોર્મ ભરવાનું છે આપણે એના માટે વય મર્યાદા કેટલી છે. તો મિત્રો અહીંયા બહુ ક્લિયર જ કીધું છે કે વય મર્યાદામાં ઉંમર જાહેર દર્શાવેલ અરજી સ્વીકારવામાં છેલ્લી તારીખ જે છે રોજ ગણવામાં આવશે. એટલે 31/1/2024 એ છેલ્લી ડેટ રાખવામાં આવી છે, 31/1/2024. એટલે આ મહિનાનો છેલ્લો દિવસ એ છેલ્લી તારીખ રાખવામાં આવી છે. ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં. એટલે 20 થી 35 વર્ષના જે વયવાળા જે ઉમેદવાર હશે તે આ બધી પરીક્ષા આપી શકશે. અને ગુજરાત સરકારની સેવામાં હોય તે વ્યક્તિઓ તરફેણ ઉપલેથી વયમર્યાદા વખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ની જોગવાઈ અનુસાર રહેશે અને એ જોગવાઈ પ્રમાણે ચાલશે. મિત્રો આનો અર્થ એ થાય કે આપણે જો ગણીએ તો અહીંયા કે જેનો જન્મ 31/1/1989 થી 31/1/2004 વચ્ચે થયો હશે એ બધા જ ઉમેદવારો આ પરીક્ષા આપી શકે. ફરીથી જોઈ લો, 31/1/1989 થી 31/1/2004 સુધીમાં જેનો પણ જન્મ થયો હશે એ બધા જે છે આ પરીક્ષા આપી શકાય. 20 વર્ષ જે છે ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ. 2024 છે એમાંથી 20 કરો તો 2004 થઈ જાય અને એમાંથી 35 કરો તો 1989 આવશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોની ઉંમર આ બે વચ્ચે હશે એ દરેક વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે વય મર્યાદા પ્રમાણે. હવે જો કેટેગરી વાઇઝ પ્રમાણે તમે જોઈ શકો તો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરી પુરુષ ઉમેદવારો માટે પણ 5 વર્ષની છૂટછાટ છે. એનો અર્થ એ થાય કે કોઈની ઉંમર જે છે 30 વર્ષ હોય તો 30 + 5 એ 35 વર્ષ સુધી આપી શકે, અથવા તો 35ની ઉંમર હોય તો 35 + 5 એ 40 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકે. અહીંયા પણ એ 40 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકશે. અનામત કેટેગરી મહિલા ઉમેદવારો માટે 10, એટલે 45 વર્ષ સુધી જે છે અનામતમાં આવતા હશે અને 45 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકશે. અહીંયા લખ્યું છે 45 વર્ષ સુધી આપી શકશે. એ જ પ્રમાણે સામાન્ય કેટેગરી શારીરિક અશક્ત ધરાવતા પુરુષો માટે 45 વર્ષ છે. સામાન્ય કેટેગરી શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારો માટે 45 છે. અને એ જ પ્રમાણે અનામત કેટેગરી શારીરિક અશક્ત માટે પણ 15 વર્ષ આપ્યા છે, તો એ પણ 45 વર્ષ સુધી છે. તો મિત્રો આ જે છે ખાસ આપણે ધ્યાનમાં રાખવું. તો અહીંયા જે છે આ વય મર્યાદા છે જે તમારે ખાસ જોઈ લેવાનું. જો તમે આ કોઈ કેટેગરીમાં આવતો હશો તો તમને આટલો લાભ વય મર્યાદાની અંદર તમને મળી શકે. આગળ આપણે વધીએ તો એની અંદર જે છે કે ખાસ હવે આપણે શું જોવાનું છે? શૈક્ષણિક લાયકાત. મિત્રો શૈક્ષણિક લાયકાતમાં આપણે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. શા માટે કન્ફ્યુઝ થવાની જરૂર નથી? કારણ કે કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. સરકારે એમ કીધું છે કે કોઈ પણ ગ્રેજ્યુએટ, પછી BA હોય, BCom હોય, BE હોય, BSc હોય, BCA હશે, BBA હશે, ઓકે, તો કોઈ પણ પ્રકારનો ગ્રેજ્યુએટ હશે આ પરીક્ષા આપી શકશે. એટલે આની અંદર બહુ સિમ્પલ અને સરળ છે. ગ્રેજ્યુએટ હોવું જરૂરી, તો તમે આ પરીક્ષા જે છે આપી શકશો. બરાબર મિત્રો. હવે જે છે SC ST ઉમેદવાર અને EWS માટે. તો મિત્રો SC ST ઉમેદવાર અને EWS માટે જે છે કે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે SC ST કેટેગરીવાળા માટે જ્યારે પણ તમે ફોર્મ ભરો તો તમારી પાસે જે છે એનું જે સર્ટિફિકેટ જે છે કે તમે SC ST કેટેગરીમાં આવો છો એ રજૂ કરવું કમ્પલસરી છે.
એ જ પ્રમાણે મિત્રો SEBC વાળાએ પણ જે છે કે એ લોકોએ નોન ક્રિમી લેયરનું સર્ટિફિકેટ જે છે એ આપવું પડશે. અને જે તમને બધાને ખ્યાલ હશે કે જે લોકો નોન ક્રિમી લેયરમાં આવે છે તો એ સર્ટિફિકેટનું માન્ય જે છે એ ફક્ત 3 વર્ષ માટે છે. એટલે 1/2021 થી 31/1/2024 દરમિયાન તમારું જે છે આ પ્રમાણપત્ર હોવું જોઈએ. એનાથી પહેલું હશે તો તમારે નવું પ્રમાણપત્ર જે છે તે તમારે બનાવવું પડશે. તો મિત્રો આ બધી જે છે અગત્યની માહિતી જે છે એ ખાસ તમારે ધ્યાન રાખવાની. આ કોના માટે છે? OBC અને SEBC કેટેગરી માટે, સોશિયલી ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ, OBC માટે ખાસ કે તમારું જે ક્રિમી લેયરનું સર્ટિફિકેટ હશે એ ખાસ તમારે 1/4/2021 થી 31/1/2024 દરમિયાનનું જ તમારું એ સર્ટિફિકેટ આવવું જોઈએ, કેમ કે એની વેલિડિટી ફક્ત 3 વર્ષની છે મિત્રો. ચાલો આગળ જોઈએ. અને એ જ પ્રમાણે મિત્રો કે જે વિદ્યાર્થી ઓપન કેટેગરી EWS કેટેગરીમાં આવતો હશે તો એના માટે પણ જે છે આ જરૂરી ક્રમાંક આપણે જોવાનું કે ના ઉમેદવારો રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તારીખ 25/1/2019ના ઠરાવ ક્રમાંક જે છે તે નિયત થયેલા નમૂનો અંગ્રેજીમાં હશે તો એનેક્સર KH રજૂ કરવું પડશે. અને ગુજરાતીમાં જો તમે સર્ટિફિકેટ બનાવ્યું હશે તો પરિશિષ્ટ G જે છે એ તમારે રજૂ કરવું પડશે. એના માટે પણ એ જ છે કે 3 વર્ષ માટે આ સર્ટિફિકેટ ચાલે. એટલે એ જે બિન અનામતનું જે સર્ટિફિકેટ છે એ પણ તમારું 1/2/2021 થી 31/1/2024 વચ્ચેનું એ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. જો આના પહેલાંનું પ્રમાણપત્ર હશે તો તમારે નવું પ્રમાણપત્ર જે છે તે તમારે તરત જ તમારે બનાવવું પડશે જો તમે આનો લાભ લેવા માંગો છો તો EWS કેટેગરીમાં. તો ખાસ આપણે જે છે આના પર આપણે ખાસ ધ્યાન રાખવું જે આ કેટેગરીમાં આવે છે એના માટે. બીજી માહિતી મિત્રો કે કોમ્પ્યુટરની જાણકારી, તો આ પણ અગત્યનું છે મિત્રો. પણ અહીંયા આપણે ચિંતા કરવાની જરૂર નથી. શા માટે ચિંતા કરવાની જરૂર નથી? અહીંયા ક્લિયર કીધું છે કે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તમારી પાસે કોમ્પ્યુટર રિલેટેડ કોઈ પણ સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે પછી કોઈ પણ સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટર ક્લાસ તમે કર્યા છો તો એ સર્ટિફિકેટ જે છે એ પણ તમે રજૂ કરી શકો. તમે પરીક્ષા આપ્યા પછી પણ તમે કોર્સ કરીને એ સર્ટિફિકેટ તમે રજૂ કરી શકો છો. એટલે અહીંયા આપણે કોઈ ટેન્શન નથી. જો તમે અત્યાર સુધી કશે પણ સ્કૂલમાં કે કશે પણ તમે કોમ્પ્યુટરના કોઈ સબ્જેક્ટ તમે ભણ્યા નથી તો તમે કોઈ પણ સંસ્થામાંથી તમે કોમ્પ્યુટરનો ક્લાસ કરી શકો અને ત્યાંથી તમે સર્ટિફિકેટ મેળવી શકો અને એ સર્ટિફિકેટ તમારું ચાલશે. તો અહીંયા આપણે કોઈ ચિંતા કરવા જેવું નથી કે જે લોકો પાસે કોઈ કોમ્પ્યુટર સર્ટિફિકેટ નથી તો તમે કોઈ પણ સંસ્થામાં જોઈન કરીને અત્યારે પણ જોઈન કરીને તમે લઈ શકો છો. પરીક્ષા આપ્યા પછી 1-1.5 મહિનામાં પણ તમે એ લઈ શકો છો. તો એનો કોઈ આપણે ઇસ્યુ થતો નથી. અહીંયા બધું જ તમને ક્લિયર લખ્યું છે. પણ જો તમારે સેફ સાઇડ તો તમારી પાસે નથી તો અત્યારે તમે કોઈ પણ સંસ્થામાં જોઈન થઈ જાઓ અને તમે સર્ટિફિકેટ લઈ લો તો એ તમારા માટે ઇઝી રહેશે. અને ખાસ કરીને જે પ્રકારની આપણે એમ કહીએ છીએ કે જે પ્રકારની ભરતી છે, જે પ્રકારની બધી પોસ્ટ છે એના માટે કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે. એટલે શીખવું તો આપણા માટે જરૂરી છે, એ પણ તમારે ખાસ સમજવું. ચાલો આગળ વધીએ મિત્રો. તો અહીંયા હવેની વાત જે છે તે છે આપણા માટે કે ફી કેટલી હશે. તો મિત્રો અહીંયા સરકારે બહુ ક્લિયર કીધું છે, બધાને રાહત પણ આપી છે. સામાન્ય વહીવટ વિભાગ તારીખ 18/5/2023ના જાહેરનામા જોગવાઈ 11 મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B માટે જે સંયુક્ત પરીક્ષામાં જે લેવાની છે એની અંદર બિન અનામત વર્ગ માટે રૂપિયા કેટલા છે? 500 છે પ્રાથમિક પરીક્ષા માટે. અને જે અનામત વર્ગ કેટેગરીમાં જે આવતા હશો તો એના માટે જે છે રૂપિયા 400 છે. એટલે આના માટે બિન અનામત માટે 500 છે અને બાકીના બધા માટે કેટલા છે? 400 છે. The fees paid shall be refunded to those candidates who appear for the exam. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા જશે એને ફી રિફંડ મળી જશે, પણ જે આપવા નથી જતો એને રિફંડ મળશે નહીં. તો આ બહુ ક્લિયર છે કે તમે પરીક્ષા આપવા જશો તો તમારી ફી રિફંડ થશે, તમે પરીક્ષા આપવા નહીં જશો તો તમારી ફી રિફંડ થવાની નથી. તો આ પણ એક સરકારની જે છે સહાય છે કે તમારી જે છે ફીસ તમે પરીક્ષા આપશો તો તમારે જે પૈસા ભરેલા છે એ પાછા તમને રિટર્ન થવાના જ છે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આગળ આપણે જોઈએ. તો અહીંયા તમારે ખાસ જે છે આ બધી માહિતી એટલા માટે છે કે સંક્ષિપ્તમાં મેં તમને બધી માહિતી આપી દીધી મિત્રો, કે તમારે આખું પેલું પેજ ફેરવવાની પડે અને થોડી ઘણી માહિતી પછી તમને એવું લાગે તો તમે એમાંથી જોઈ શકો છો. પણ ઘણી બધી માહિતી મારા હિસાબે મેં તમને આપી છે. અને હવે મુખ્ય વાત તો એ છે કે પરીક્ષાની પદ્ધતિ કેવી હશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રુપ A અને ગ્રુપ B માટે જે કોમન પરીક્ષા જે લેવાની છે, CCની જે કોમન પરીક્ષા જે છે એનું જો આપણે પ્રથમ તબક્કો આપણે જોઈ શકાય તો એ CBRT પદ્ધતિ છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે, જેની અંદર મુખ્ય 4 વિષય છે મિત્રો. મુખ્ય 4 વિષય એટલે રિઝનિંગ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે મેથ્સ આવશે, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર, જેમાં રિઝનિંગ 40 માર્કનું છે મિત્રો. જો ખાસ મિત્રો રિઝનિંગ 40 માર્કનું છે,
મેથ્સ 30 માર્કનો છે, એટલે 70 માર્ક તો તમારા મેથ્સ અને રિઝનિંગના છે. ઇંગ્લિશ વ્યાકરણ 15 માર્કનું અને ગુજરાતી વ્યાકરણ 15 માર્કનું, એમ ટોટલ 100 માર્કની પરીક્ષા જે છે તે લેવાશે. અને આ 100 માર્કની પરીક્ષા માટે સમય છે 1 કલાક, એટલે 60 મિનિટનો સમય આવશે. નેગેટિવ માર્ક પણ હશે. તમારો જે પણ સવાલ ખોટો પડશે એના પોઈન્ટ 25 કપાશે. એટલે એક ક્વેશ્ચન તો ગયો જ, બીજા પોઈન્ટ 25 પણ તમારા કપાશે. મિનિમમ 40 માર્ક્સ. આ પરીક્ષામાં તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હો, ઓપન, ઓબીસી, એસસી, એસટી, કોઈ પણ કેટેગરીમાં આવતા હો, તમારે 40 માર્ક તો લાવવાના જ છે, એ સમજો મિત્રો. એમાં એવું નથી કે 40થી ઓછા હશે તો એસસી એસટીને ચાલશે, કે નથી ઓછા હશે તો ઓબીસીને ચાલશે. 40 માર્ક કમ્પલસરી છે. અને પછી જે છે બીજા તબક્કામાં જે જશે એ કયા આધારે જશે? મેરિટ આધારે જશે. પણ પાસ થવા માટે, નીકળવા માટે 40 માર્ક જરૂરી છે. એટલે આની અંદર ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. તો મિત્રો અહીંયા જે છે કે આમાં 40 માર્ક જરૂરી છે આપણે લાવવા માટે. અને પછી જેટલા ક્વોલિફાઈડ થશે, એટલે જે પણ મેરિટ નીકળશે, તો એ મેરિટની આધારે અહીંયા ક્લિયર કીધું છે કે પ્રાથમિક પરીક્ષા અંત ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયકાત થયેલા ઉમેદવારો અલગ યાદી તૈયાર કરવામાં આવશે. એનો અર્થ એ થાય મિત્રો કે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે નક્કી કરવાનું રહેશે કે હું ગ્રુપ એ લઉં કે ગ્રુપ બી લઉં. ખ્યાલ આવ્યો મિત્રો? જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે નક્કી કરવાનું છે કે હું ગ્રુપ એ લેશું કે ગ્રુપ બી લેશું. તો અહીંયા મિત્રો અહીંયા જે આપણે વાત ચાલે છે બરાબર, એ પ્રાથમિક પરીક્ષા છે. એટલે પ્રાથમિક પરીક્ષા પછી તમારે અત્યારે જ ફોર્મ ભરતી વખતે પહેલાં નક્કી કરવાનું છે કે ગ્રુપ એ લઉં કે ગ્રુપ બી લઉં. જે આપણે કઈ રીતે નક્કી કરી શકાય એ પણ હું તમને સમજાવીશ આના પછી. પણ એ તમારે નક્કી કરવું પડશે. અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાઓ 7 ગણા ઉમેદવારોની ગ્રુપ એ અને ગ્રુપ બી માટેના બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે 7 ગણી જે છે મેરિટ જે નીકળશે, જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષામાં પાસ થશે એના 7 ગણા જે છે તે બીજા તબક્કામાં જઈ શકશે મિત્રો. તો અહીંયા જે છે આ પરીક્ષા તમને કીધું એ પ્રમાણે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે. અને એ પ્રમાણે આ પદ્ધતિ આવશે. એમસીક્યુ બેઝ પૂરેપૂરી પરીક્ષા હશે. 1 કલાકનું પેપર છે. પોઈન્ટ 25 નેગેટિવ માર્ક છે. 40 માર્ક પૂરેપૂરા લાવવાના છે. અને ઓછામાં ઓછા 40 માર્ક લાવવા જ પડશે. અને એટલા માટે તમને ખબર જ છે કે આ વિષયની અંદર મુખ્ય ભાર જે છે એ કયું છે? રિઝનિંગ અને મેથ્સ. અને ઇંગ્લિશ પણ આપણે કહી શકાય, અને ગુજરાતી ગ્રામર. પણ 70 માર્ક જે છે ફક્ત ગણિત અને રિઝનિંગ આ બેમાંથી આવશે. તો હવે જે છે ભાર જે છે આ 4 સબ્જેક્ટમાં પ્રથમ તૈયારી જે છે એ આના સાથે કરવાની છે મિત્રો. તો આ બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ વધીએ કે પ્રથમ પરીક્ષા પાસ થયા પછી હવે આવશે 2 તબક્કા. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં ગ્રુપ એ અને ગ્રુપ બી. હવે મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ગ્રુપ એ લેવું કે ગ્રુપ બી લેવું. કે મેં તમને કીધું કે ચર્ચાનો વિષય તો એ જ છે આપણા માટે કે આપણે ગ્રુપ એ લઈએ કે ગ્રુપ બી લઈએ. મિત્રો ગ્રુપ એ છે ને ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણનાત્મક છે. અને ગ્રુપ બી જે છે એમસીક્યુ બેઝ છે. હવે જેનું લખાણ સારું હશે, જેનું વાંચન સારું હશે, જે સારી રીતે લખી શકે, કોઈ પણ ટોપિક પર સારી રીતે સરળતાથી લખી શકે, એસે રાઇટિંગ સરસ રીતે કરી શકે, પત્ર લેખન સરસ રીતે કરી શકે, તો એને ગ્રુપ એ ભરવું જોઈએ. અને 100% ગ્રુપ એમાં ઓછા ફોર્મ ભરાશે, ગ્રુપ બીમાં વધારે ભરાશે મિત્રો. પણ જો તમને પોતાના પર આત્મવિશ્વાસ હોય અને તમારું લખાણ સારું હોય અને તમે અત્યારે જે બધી તૈયારી કરી છે, એટલે જે અત્યાર સુધી જીપીએસસી 1-2ની તૈયારી કરતા હતા, જે લોકો ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગની તૈયારી કરતા હતા, તો મિત્રો તમારે ગ્રુપ એનું ફોર્મ ભરવું જોઈએ. કેમ કે તમારું લખાણ એ અગત્યનું છે. અહીંયા ફક્ત આ પરીક્ષા પછી ડાયરેક્ટ ભરતી છે. અહીંયા કોઈ ઇન્ટરવ્યૂ કે ગ્રુપ ડિસ્કસ જેવું સેશન નથી. એટલે જેનું લખાણ સારું છે એને હંમેશા જે છે કે એના પર જવું જોઈએ, ગ્રુપ એમાં જવું જોઈએ. આપણે અત્યારે જે વાત કરવાના ગ્રુપ બીમાં. હવે ગ્રુપ બીમાં કોને જવું જોઈએ? જેનું મેથ્સ છે સારું છે, રિઝનિંગ સારું છે, એપ્ટિટ્યૂડ સ્કિલ સારી છે, બરાબર, અને જેને બધા વિષય સારી રીતે વાંચ્યા છે, તો એને કેના પર જવું જોઈએ? ગ્રુપ બીમાં. એટલે જેનું ગણિત અને રિઝનિંગ ઘણું સારું હોય, અને જેનું અંગ્રેજી પણ ઘણું સારું હોય, અને જેને લખવામાં કે એમાં તકલીફ પડતી કે ભાઈ મારાથી આટલું બધું ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક હું લખી શકતો નથી, મારે કોઈ ટોપિક પર 15 કે 20 લાઈન લખવી હોય કે 200 શબ્દ લખવા હોય, એ મને તકલીફ જેવું લાગતું હોય, તો તમારે કયું સિલેક્ટ કરવાનું? ગ્રુપ બી સિલેક્ટ કરવાનું. કેમ કે એ ટોટલી કયા બેઝ પર છે? એમસીક્યુ બેઝ છે. હવે ગ્રુપ બીની અંદર જે મેં તમને આગળ વાત કરી, જુનિયર ક્લાર્ક છે, બરાબર, અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર, આ 2 પોસ્ટ છે, જેની કુલ જગ્યા કેટલી છે? 2390 જગ્યા પર ભરતી છે. અને એનો પે સ્કેલ કેટલો છે? 26,000 જે છે આ ગ્રુપ બીનો પે સ્કેલ છે. હવે એની અંદર આપણે જોઈએ કે ગ્રુપ બીનો સિલેબસ શું? તો અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક, ગુજરાતી વ્યાકરણ 20 માર્ક, પોલિટી જે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ, પીસીએસ 30 માર્ક, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર 30 માર્ક,
ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક 30 માર્ક, કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રિઝનિંગ 30 માર્ક, અને મેં તમને કીધું રિઝનિંગના પાછા બીજા 40 માર્ક. એટલે તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં જે લોકો ગ્રુપ બી માટે તૈયારી કરે છે, રિઝનિંગ જે છે, તાર્કિક કસોટી જે છે, એ ખૂબ જ અગત્યનો વિષય તમારા માટે બની જાય. ખૂબ જ અગત્યનો વિષય, કારણ કે પ્રથમ પરીક્ષામાં તો છે જ, પણ બીજી પરીક્ષામાં પણ 40નામાં બીજા 10 જો તમે ગણી કરો તો 45 માર્ક, 200માંથી 45 માર્કનું સેક્શન જે છે એ કયું કવર કરશે? રિઝનિંગ. અને જે વિદ્યાર્થી મિત્રો, હું કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો જે અત્યાર સુધી બેંકની તૈયારી કરતા, તમારી કોમ્પિટિશન જે છે ફક્ત હવે ગુજરાત રાજ્યની અંદર એવા વિદ્યાર્થીઓ વચ્ચે નથી કે જે તલાટી, જુનિયર ક્લાર્ક કે બિનસચિવ ક્લર્કની તૈયારી કરતા હતા, જીપીએસસી 1-2ની તૈયારી કરતા હતા. હવે કોમ્પિટિશન એવી થશે કે જે વિદ્યાર્થી બેંકની તૈયારી કરતા હતા, જે વિદ્યાર્થી એસએસસીની તૈયારી કરતા હતા, તો એ પણ આ ફોર્મ ભરી શકશે. કેમ? શા માટે ભરશે? કારણ કે એ વિદ્યાર્થીઓનું ગણિત, રિઝનિંગ અને અંગ્રેજી ગ્રામર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તો એ લોકોના માટે એક ફાયદાકારક એ છે કે એ લોકોના 20, 40 અને આ બીજા 30, તો એ લોકોના જે 90 માર્ક જે છે એ ઘણા સરળ બને. પણ આપણે એનાથી નસીપાસ થવાની જરૂર નથી. હજુ આપણી પાસે જે છે પ્રથમ તબક્કામાં 100 દિવસ છે, અને એની સાથે સાથે બીજી બધી પરીક્ષાઓ જે છે, જે મુખ્ય પરીક્ષાની જે તૈયારી કેવી રીતે કરવાની, એના માટે પણ આપણે પૂરેપૂરી સ્ટ્રેટેજી બનાવીને જો કામ કરશું તો 100% આપને પણ રિઝલ્ટ દેખાશે. અને મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક પણ છે કે તમે જે વિદ્યાર્થી ફોર્મ ભરો છો અને તૈયારી કરો છો, આને ધ્યાનમાં રાખીને તૈયારી કરો. અને ફક્ત પ્રિલિમ એક્ઝામને ધ્યાનમાં નહીં રાખો. પ્રિલિમ એક્ઝામમાં અત્યારે તૈયારી તમારી 70% કરવાની, 30% તમારી મુખ્ય પરીક્ષાની તૈયારી તમારે સ્ટાર્ટ કરી દેવાની. એટલે તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કામાં ઇંગ્લિશ, ગુજરાતી, રિઝનિંગ તો કોમન છે, 3 સબ્જેક્ટ તો તમારા તૈયાર થઈ જ જશે આ 100 દિવસની અંદર, 3 મહિનાની અંદર. પણ એની સાથે સાથે આમાંથી એકાદ બે સબ્જેક્ટની તૈયારી તમારે કરી જ નાખવાની. એટલે બીજા તબક્કામાં તમે જે છે ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેક, એટલે જેવું પ્રથમ પરીક્ષા તમે પાસ કરો એના પછી આ ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એ તમે પકડી શકો અને તમે સફળતા મેળવી શકો. તો થોડી સ્ટ્રેટેજી તમે બરાબર બનાવશો ને આ 100 દિવસની, તો 100% તમને રિઝલ્ટમાં દેખાશે. તો મિત્રો, આ જે છે ગ્રુપ બીની વાત કરી. ગ્રુપ બી એટલા માટે વાત કરી કેમ કે MCQ બેઝ પરીક્ષા છે ગ્રુપ બી, અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે ગ્રુપ બીની અંદર આ ફોર્મ ભરશે. તો મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે ગ્રુપ બીની પરીક્ષા કેવી રીતે હશે. હવે આપણે જોઈએ કે ગ્રુપ એ. ગ્રુપ એ કેવો હશે? ગ્રુપ એ જે છે એમાં 1914 જગ્યા છે. એટલે આ બેના સિવાય બધી જ પોસ્ટ કેવા છે? ગ્રુપ એમાં છે. હવે ગ્રુપ એની જો આપણે વાત કરીએ તો એનો પે સ્કેલ વધારે છે. 40,800 અમુક કેટેગરી પોસ્ટ પર અને 49,800 સિનિયર પોસ્ટ પર 49,800 જે છે એ પે સ્કેલ છે. એટલા માટે મેં કીધું વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો 1-2ની તૈયારી છેલ્લા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી કરતા હતા, એના માટે તો ખૂબ જ સારામાં સારી તક છે ગ્રુપ એમાં ફોર્મ ભરવા માટે. કેમ કે આમાં ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ, જે મેં તમને વાત કરી તે પ્રમાણે ડિસ્ક્રિપ્ટિવ છે, લખાણ છે આમાં. હવે પેપર સ્ટાઇલ કઈ હશે? તો આપણે એવું કહી શકાય કે આની પેપર સ્ટાઇલ થોડું મિની જીપીએસસી જેવું પેપર સ્ટાઇલ છે, આપણે એવું કહી શકીએ. કેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું છે, 3 કલાક તમને એમાં મળશે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું છે, એમાં 3 કલાક છે. જનરલ સ્ટડીઝ 150, એ 3 કલાક છે. કુલ 350 માર્કનું આ પેપર આવશે. અને એની અંદર બી તમે જોઈ શકો છો કે ફાળવેલા ગુણ, કે કેટલા ગુણ જે ફાળવ્યા છે એ પણ વિસ્તારપૂર્વક તમને આપ્યું છે કે જે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ જે આપણે કરવાનું હશે એ કેવી રીતે હશે. પછી નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપ કિરણ, ગત સમીક્ષા, પ્રચાર માધ્યમો માટે નિવેદનો, પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, અંગ્રેજીથી ગુજરાતીમાં અનુવાદ, ગુજરાતી વ્યાકરણની અંદર રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ. તો આ બધું ડિટેલમાં તમને જે છે મળશે કે તમારે આની તૈયારી કેવી રીતે કરવી. એટલા માટે મિત્રો, આ બે જ જે છે ગ્રુપ એ અને ગ્રુપ બી, તમે તમને સમજાવ્યું કે કોના માટે ગ્રુપ એ છે અને કોના માટે ગ્રુપ બી છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો, અમારા હિસાબે તો ઘણું બધું તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પરીક્ષાની પદ્ધતિ શું છે, આની લાયકાત શું છે, ફોર્મ કેવી રીતે ભરવું. અને ખાસ મિત્રો કે આપણે ધ્યાન રાખવું કે જ્યારે તમે ફોર્મ ભરો તો ગ્રુપ એ સિલેક્ટ કરવું કે ગ્રુપ બી સિલેક્ટ કરવું એ પોતાના પર્સનલ પર રહેશે કે તમે કેમાં હોશિયાર છો. પણ મેં તમને થોડી માહિતી આપી દીધી કે જે વિદ્યાર્થીનું લખાણ સારું હશે, વાંચન સારું હશે, જેની રાઇટિંગ પ્રેક્ટિસ સારી હશે, એને ગ્રુપ એમાં ભરવું. અને જેનું એપ્ટિટ્યૂડ સારું હશે, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી વ્યાકરણ, આ બધા વિષય પર એની થોડીક સારી ગ્રીપ હશે, તો એને ગ્રુપ બી ભરવું. તો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો હશે અહીંયા સુધી. તો અહીંયા જે છે આજનો સેશન સંક્ષિપ્તમાં અહીંયા હું પતાવું છું. અને મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો. અને આ માહિતી ખૂબ જ અગત્યની છે, એટલે તમે તમારા મિત્રોની અંદર પણ એને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.